અમદાવાદના નરોડા નજીક નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. સમગ્ર મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તો શિખર એવન્યુ કોમ્પ્લેક્સમાં આ બોગસ હોસ્પિટલ ધમધમતી હતી. હોસ્પિટલ માલિક ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. 3 સ્ટાર હોસ્પિટલના માલિક સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંજય દુકાન ભાડે રાખીને હોસ્પિટલ ચલાવતો હતો. સ્વાતિ કાંડ પછી તો ફરી એકવાર અમદાવાદમાં નકલી બોક્સ હોસ્પિટલ છે તે ઝડપાયું છે. નકલી ડોક્ટર સાથે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે નકલી હોસ્પિટલ અમદાવાદમાં આવેલા નાના ચિલોડા વિસ્તારમાં બોગસ હોસ્પિટલ છે તે ઝડપાયું છે. અને ઉર્ફે સંજય ડોક્ટર બનીને આ જે હોસ્પિટલ છે તે ચલાવતો હતો. એએમસીના નકલી સર્ટિફિકેટ બનાવીને હોસ્પિટલ છે તે ચલાવવામાં આવતું હતું. સાથે સાથે જો વાત કરીએ તો 3 સ્ટાર હોસ્પિટલ નામની આઈસીયુ અને ટ્રોમા છે તે પણ અહીંયા કાર્યરત હતું. ને સાથે જો વાત કરીએ તો રજિસ્ટર વગરની હોસ્પિટલ છે તે ખોટા સહી સિક્કા બનાવવામાં આવતા હતા. સાથે સાથે જો વાત કરીએ તો કન્સલ્ટિંગ રૂમની સામે દારૂની બોટલો છે તે પણ જોવા મળી રહી છે. અને દારૂનો અડ્ડો નહીં પણ જાણે દારૂ અહીંયા પીતા હોય 24 કલાક તેવી બોટલો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. રજિસ્ટર વગરના સહી સિક્કા પણ અહીંયા બનાવવામાં આવતા હતા. અને અલગ અલગ ડોક્ટરના નામે ખોટા પેપર અને મેડિકલ રિપોર્ટ છે તે પણ બનાવવામાં આવતા હતા. સાથે જો વાત કરીએ તો ગુજરાત મેડિકલ કાઉન્સિલર ઇસ્યુ થયેલા નંબરો છે તે પણ અહીંયા કરવામાં આવતા હતા. ને દર્દીઓ પાસેથી ખોટા ગેરકાયદેસર રૂપિયા છે તે વસૂલ કરવામાં આવતા હતા. ત્યારે કહી શકાય કે આ હોસ્પિટલ છે તે નકલી ઝડપાયું છે અને નકલી ડોક્ટર સાથે હોસ્પિટલ છે તે ઝડપાયું છે. હવે સવાલ એવો ઉભો થઈ રહ્યો છે કે વારંવાર આવા નકલી ડોક્ટરો અને નકલી હોસ્પિટલો ઝડપાઈ રહ્યા છે તો કડક ને કડક કાર્યવાહી જે છે તે કરવી જોઈએ. કેમેરામેન બીપી નમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.